ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ, એમના અનેક ગુણોની વાતો આપણે કરી રહ્યા છીએ. પૂજ્યશ્રીએ સુરતની અંદર એમના જીવનની સંયમ જીવનની શરૂઆતના વર્ષો વિતાવ્યા. કારણ કે ફક્ત 6 મહિના થયા હતા અને મણ વિજયજી દાદાએ એમને સુરતમાં વયાવચ માટે મોકલ્યા, પૂજ્ય રત્નસાગરજી મહારાજને. એ પછીના લગભગ 8 વર્ષ સુધી પૂજ્ય રત્નસાગરજી મહારાજની વયાવચ થઈ. એટલે એવું કહી શકાય કે સંયમ જીવનના શરૂઆતના જે વર્ષો ઘડતરના કહેવાય, એ એમને સંપૂર્ણપણે વડીલોની નિશ્રામાં કાઢ્યા. વડીલો પાસેથી શાસનના કામો, સંઘના કામો, સંઘના અગ્રણીઓ સાથે કઈ રીતે વાતો કરવી, સંઘમાં અગર વિવાદ થયો હોય તો કઈ રીતે એનો અંત લાવવાનો પ્રયત્ન કરવો, કઈ રીતે સંઘને દિશા આપવી, આ બધી વાતોનો જે અનુભવ હોય એ અનુભવને જાણે એમને વડીલો પાસેથી આત્મસાત કર્યો. સુરત એવું શહેર રહ્યું કે જેની સાથે પૂજ્યશ્રીનો શરૂઆતના વર્ષોમાં નાતો બહુ જ જબરદસ્ત રહ્યો. આમ જોવા જઈએ તો સિદ્ધેશ્વરી મહારાજ સાહેબનો આખો જીવન દરમિયાન સાહેબ રાજનગરને હાઈએસ્ટ સમય આપ્યો હશે, પરંતુ એમના વિચરણ ક્ષેત્રની અંદર સુરત, વડોદરા અને ઇવન મારવાડ, પૂજ્યશ્રીનું બહુ જ મોટું વિચરણ વર્ષો સુધીનું મારવાડ ખાતે પણ રહ્યું. અને એ મારવાડ ખાતેના પૂજ્યશ્રીના વિચરણ સમયે કેટલીક એવી બધી ઘટનાઓ પણ બની, એવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ સાહેબને કે જે અજોડ અને બેનમૂન હતી. એની વાતો પણ આપણે લઈએ. એ પૂર્વે સુરત સાથેનો જે સાહેબનો સંબંધ હતો અને એ સંબંધના કારણે સુરત હવે જે રિટર્ન બેક કરવા માટે વિચારતું હતું કે સાહેબે આટલું બધું આપણને આપ્યું છે તો આપણે કંઈક તો સાહેબને આપીએ, આપણા તરફથી ઋણ મુક્તિનો એક પ્રયાસ કરીએ. અને એટલે કેટલાક વર્ષો વીત્યા પછીથી સુરત શહેરે પૂજ્યશ્રીની પન્યાસ પદવી માટે વિનંતી કરી. સાહેબે જ્ઞાનાભ્યાસ, વૈયાવચ વગેરે બધું બહુ જબરદસ્ત તો કર્યું હતું, પણ પ્રવચન પ્રભાવના અને શિષ્ય સંપદાની વૃદ્ધિ એ પણ એમનું બહુ વિશિષ્ટપણે થવા લાગ્યું. સમર્પિત ભક્તોની શ્રૃંખલા એટલી મોટી થવા લાગી કે સાહેબના જીવનની અંદર હવે પન્યાસ પદ એ જાણે પોતે આવવા માટે તલપાપડ થયું હોય એ રીતનું વાતાવરણ થવા લાગ્યું. સંઘના અગ્રણી, શ્રાવકો, વડીલો આ બધા કેટલાક સમયથી ગુરુદેવને પદવી આપવા માટે અથાગ પ્રયત્નો કરતા હતા. એમને વારંવાર સમજાવતા બી હતા અને ગમે તે રીતે આ થાય એ બહુ જરૂરી છે એવો આગ્રહ પણ રાખતા હતા. સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબને ગણી અને પન્યાસપદ પ્રદાનની આગ્રહભરી વિનંતીનો અંતે સ્વીકાર થયો અને એક શુભ દિવસ નક્કી થયો કે જેની અંદર એમનું શરૂઆતના વર્ષોનું સાથ આપનાર એવું સુરત એ શહેરની ઉપર આ કળશ ઠોડવામાં આવ્યો કે પન્યાસ પદવી જે છે, ગણી અને પન્યાસ પદવી એ સુરતમાં થશે. અને શરૂ થયો એક એવો ઉત્સવ કે જે જૈન શાસનના ઇતિહાસની અંદર કદાચ એવું કહી શકાય કે
રેયરેસ્ટ રેયર હતો. દીક્ષાના ઉત્સવો આપણે અઢળક જોયા છે કે જે અતુલ્ય લાગે. ઘણી એવી દીક્ષાઓ થઈ છે કે જે દીક્ષાઓ જોતાં જોતાં આપણને એમ લાગે કે આવી જાજરમાન દીક્ષાઓ ક્યાંય જોવા જ નથી મળી. એ જ ગુરુ ભગવંત જ્યારે જીનશાસનના રાજા એટલે કે સૂરીપદે બિરાજમાન થવાના હોય એવા સમયે પણ જ્યારે મહોત્સવ થાય ત્યારે શ્રી સંઘ ઘેલો બને. કારણ કે પરમાત્માના શાસનના રાજા જેને કહી શકાય, તિથૈરસમ સૂરી, એવું પદ આચાર્ય ભગવંતનું એ જો કોઈ ગુરુ ભગવંતને મળતું હોય તો એ પરમ 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 સૌભાગ્ય છે. ફક્ત એક ભવનું નહીં, આખી ભવ પરંપરાની અંદર આચાર્યપણું પ્રાપ્ત થવું એક બહુ મોટી સિદ્ધિ છે. અને એટલે એમના એ ઉત્સવો બહુ જ ઠાઠથી થાય એ પણ કન્સિડરેબલ છે. પણ ગણી અને પન્યાસ પદવીનો ઉત્સવ, આપણે અત્યારે ઉત્સવોના જગતમાં છીએ. ઈશ્વરની કૃપાથી એટલા બધા સમૃદ્ધ છીએ આપણે લોકો અત્યારે, અને એ સમૃદ્ધિની સાથે સાથે આપણે ઉત્સવો પાછળ સદવ્યય કરવામાં પણ ક્યારે પાછી પાની નથી કરતા. કોઈ બી સંઘ, નાનામાં નાનો સંઘ પણ કેમ ન હોય, એ જ્યારે મહોત્સવ કરે છે ત્યારે ક્યારે પણ પૈસાને સાચવીને કે પૈસાને જોઈને નથી બેસતો. એ આજના કાળની આપણી ઉદારતાનું એક માપ છે. પરમાત્માનું આપેલું છે, પરમાત્માને આપવું છે. દેવ અને ગુરુ બંનેની ભક્તિનો માહોલ જ્યારે આજે આટલો સરસ ચાલી રહ્યો છે, એવા સમયે પણ કેટલી વાર આપણે પન્યાસ પદવીના ઉત્સવને કંઈક વિશિષ્ટ રીતે થતાં સાંભળ્યો. કેટલી ઘણી પન્યાસ પદવી આજે પણ ઉપાશયની અંદર થઈ જતી હોય છે મહાત્માઓ દ્વારા, અને બહુ ઓછા લોકોને ખ્યાલમાં પણ હોય છે. તો જ્યારે આવો કમ્યુનિકેશનનો યુગ છે, આટલી બધી ઉદારતાનો યુગ છે, અને ત્યારે પણ પન્યાસ પદવી જો આજે એવી ઉજવાતી નથી, તો સાહેબની એટલે કે આજથી લગભગ 100 વર્ષ પહેલાંની પન્યાસ પદવી જે થઈ એમાં કેવો માહોલ થયો હશે, એ આપણી માટે બહુ કુતૂહલનો વિષય છે. ઉત્સવ શરૂ થયા, સુરતના એક સંઘો, બધા સંઘો ભેગા થયા. એક પછી એક લોકો પોતાની દાવેદારી માંડવા લાગ્યા. આ ઉત્સવ અમારે કરાવવો છે, આ ઉત્સવ અમારે કરાવવો છે, અમારે પૂજ્યશ્રી નિમિત્તે આ કરાવવું છે, અમારે પૂજ્યશ્રી નિમિત્તે અમારા સંઘ તરફથી આ થવું જોઈએ, અમારે સંઘમાં કરાવડાવવું છે અમારે. એમ કરીને એક પછી એક વાતો ધડાધડ આવવા લાગી. એક સમિતિ જેવું બન્યું. બધા જ પ્રયાસોને, બધાની ઈચ્છાઓને એક ઓર્ગેનાઇઝડ સ્ટ્રક્ચરની અંદર મૂકવા માટેનો પ્રયત્ન શરૂ થયો. અને છેવટે નક્કી થયું કે 5 દિવસ, 8 દિવસ કે 11 દિવસનો મહોત્સવ તો થાય બધે. આટલા બધા સંઘો જ્યારે પડાપડી કરી રહ્યા છે, તો આપણે પૂજ્ય સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબના ગણી પન્યાસ પદવી નિમિત્તેનો ઉત્સવ એ 30 દિવસનો ઉત્સવ ઉજવવો છે. આજે આપણા 50 વર્ષની સાલગીરાના ઉત્સવો પણ છે ને 10 દિવસ, 11 દિવસમાં આપણે થાકી જઈએ છીએ. આ ગણી પન્યાસ પદવીનો ઉત્સવ એ સમયે સુરતની અંદર 30 દિવસ માટે ઉજવાયો. સળંગ 30 દિવસ સુધી આખું સુરત એનું મહેરામણ ઉમટવાનું શરૂ થયું પૂજ્યશ્રીની ગણી અને પન્યાસ પદવી માટે. 30 દિવસના સ્વામી વાત્સલ્યો સંઘો તરફથી નોંધાવાના શરૂ થયા, નોંધાઈ ગયા. અને એ નોંધાયા પછી પણ લોકોનો પ્રવાહ એટલો બધો આવવા લાગ્યો કે હવે એ સમિતિ માટે ભારે થવા લાગ્યું કે ભાઈ કઈ રીતે અમે લોકો શક્યતા કરીએ. 30 દિવસની વ્યવસ્થા સંભાળવી એ પણ બહુ ડિફિકલ્ટ લાગે છે, તો હવે આનાથી વધારે તો કેવી રીતે જઈએ. પ્રવાહ ચાલુ રહ્યો, કોને ના પાડવી એ સમજાય નહીં. અને છેવટે એવો વિચાર આવ્યો કે હવે 30 દિવસના મહોત્સવ પછી પણ જેમને શુભ ખાતે પોતાના દ્રવ્યોનો વ્યય, પોતાના દ્રવ્યને પૂજ્યશ્રી પાછળ ખર્ચવાની જે આખી ધારણા છે, શુભ ભાવના છે, એને હવે અલગ અલગ ખાતાઓની અંદર અલગ અલગ રીતે વહાવવાનું શરૂ કરીએ. 15,000 જેટલા લોકો એ સમયે ભેગા થયા હતા. આ વાત છે વિક્રમ સંવત 1957.
1957 વિક્રમ સંવત, 100+ યર્સ. અને પન્યાસ પદવીના પ્રદાતા હતા પૂજ્ય આત્મારામજી મહારાજ સાહેબના સમુદાયના પૂજ્ય પન્યાસ ચતુર્વિજયજી મહારાજ સાહેબ. સ્વામી વાત્સલ્ય થયા. 30 દિવસની અંદર એક પણ દિવસ એવો નહીં કે જ્યારે સુરતનો સંઘ, સુરતનો કોઈ પણ સંઘ એ એક નવોઢા એટલે કે નવી પરણેલી સ્ત્રીની જેમ શણગારેલો ન હોય. રોજ અલગ અલગ જિનાલયોમાં પૂજ્યશ્રીના ઘણી પન્યાસ પદવી નિમિત્તેની મહાપૂજાઓ, ક્યાંક ક્યાંક રથયાત્રાઓ નીકળવાની શરૂ થઈ. સ્વામી વાત્સલ્ય તો હતા જ 30 દિવસના, એટલે એનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. એ ઉપરાંત અનેક જગ્યાઓએ, અનેક સંઘોએ પોતે જ્ઞાનની બાબતની અંદર ભક્તિ કરવાનું શરૂ કર્યું. અમે પૂજ્યશ્રી નિમિત્તે આટલી ગાથાઓ કરશું, આવા સંકલ્પો જાહેર થયા. એ પ્રિન્ટિંગનો એવો જમાનો ન હતો, એટલે આપણે જેમ અત્યારે વોટ્સએપ પર ફરે કે એવા પ્રિન્ટિંગ પેપર્સ છપાય કે ચાલો હું આ કરીશ, સંકલ્પ કરીશ, એ જમાનો એ ન હતો. અને તેમ છતાં પણ સ્વેચ્છાએ લોકો સ્વયં સાહેબ નિમિત્તે આરાધના કરવા માટેના જાણે એ લોકો તૂટી પડ્યા હોય એવા ભાવથી એ લોકો સામે ચડીને આવતા. કેટલાય લોકોએ પૂજ્યશ્રી નિમિત્તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર ત્રણેયની આરાધના માટેના સંકલ્પો જાહેર કર્યા. કેટલાક પરિવારો એવા પણ નીકળ્યા કે જે પરિવારોએ પૂજ્યશ્રીની પન્યાસ પદવી નિમિત્તે પોતાના દીકરા અને દીકરીઓને ચારિત્રના માર્ગે પ્રયાણ કરાવડાવવાના કૃત સંકલ્પો કર્યા. કઈ પરાકાષ્ઠાની ગુરુ ભક્તિ એ સમયે સુરત શહેર અનુભવતું હશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આજે આપણે કરોડો રૂપિયા દેવા તૈયાર છીએ. પોતાના દીકરા દીકરીઓ કોની માટે આપવાના? ફક્ત અને ફક્ત પૂજ્યશ્રીના પદ પ્રદાનની અનુમોદનાર્થે દીકરા દીકરીઓ આપી દેવાના. સિદ્ધિ વિજયજી મહારાજનું કદ શું હશે લોકોના માનસપટ ઉપર, એ કલ્પના કરવાને, એને આંબવા માટે પણ આજે કદાચ આપણે સક્ષમ નથી. એવું કહેવાય છે કે એ સમયના, એટલે આજથી લગભગ 115+ વર્ષ પહેલાં, ત્યારે એમની ગણી અને પન્યાસ પદવીના મહોત્સવની અંદર સુરત શહેર માત્રમાં 1,00,000 રૂપિયાનો ખર્ચ થયો હતો. આજથી 115, 17, 18 વર્ષ પહેલાંની વાત. એ સમયના 1,00,000 એટલે ગણતરી કરવા બેસીએ ને તો લગભગ એવું લાગે કે આજના 10 કરોડ રૂપિયા કરતાં પણ વધારે કહી શકાય. આટલો ખર્ચ ફક્ત પૂજ્યશ્રીની ગણી પન્યાસ પદવીના પદ પ્રદાન મહોત્સવની માટે સુરત શહેરે કર્યો. આ બતાવે છે કે સાહેબે સુરત શહેરના લોકોના મગજ ઉપર કેવું રાજ કર્યું હશે, અને આ રાજ કરવા માટે એમણે કેવી વૈયાવચ કરી અને લોકોને આંજી દીધા હશે. સાહેબે પદ મેળવ્યું એ તો પછી, એ પહેલાં લોકોનું હૃદય મેળવી લીધેલું, એ વાત સૌ પ્રથમ. અને કેવી વયાવચ કરી હશે એમણે. એક ગણી પન્યાસ પદ પ્રદાનની ધારા માટે શહેર આવું ગાંડું બને, આવું પાગલ બને કોઈ પાછળ, આવા કિસ્સાઓ ઇતિહાસમાં બહુ જવલ્ય કદાચ જોવા મળતા હશે. પણ આ સિદ્ધિ વિજયજી મહારાજ હતા. દેશ અને વિદેશમાં એ સમયે ડંકો વાગ્યો. વિદેશોના ન્યૂઝપેપર્સની અંદર પણ આવા પદના પ્રદાનના જાહો જલાલીના દ્રષ્ટાંતો અપાવા લાગ્યા. કોઈક જૈન મુનિ, અને નામ અપાતું સિદ્ધિ વિજયજી મહારાજ, કે એમની પાછળ એમના સુરતના ભક્તોએ આટલું બધું કર્યું. અને ભક્તો એટલે કોણ? તો કે આખું સુરત એ ભક્ત. એ સમયે આ લોક પ્રસિદ્ધિ, આ પ્રખ્યાતિ એ સાહેબના ગુણમય જીવનનું માપદંડ ગણી શકાય. અને આવો એક ભવ્ય મહોત્સવ સુરતમાં એ સમય થયો. એ પછીથી
કેટલાક વર્ષો પછી એટલે લગભગ વિક્રમ સંવત 1975 વસંત પંચમીનો દિવસ, હમણાં થોડા દિવસ પહેલાં જ ગયો, એ વસંત પંચમીના શુભ દિવસે મહેસાણાની અંદર પૂજ્ય કમલ સુરીશ્વરજી મહારાજાની નિશ્રામાં લગભગ સ્વપર સમુદાયના મળીને 550 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતોની મંગળમય ઉપસ્થિતિની અંદર શાસનની ધુરા સંભાળવાનું એક વૃષભ કાર્ય થયું અને પૂજ્યશ્રીને આચાર્ય પદવીનો ઉત્સવ થયો અને એમને આચાર્ય પદ પ્રદાન થયું. એ સમયનો મહેસાણાનો માહોલ પણ બલબલાને આંટી ખાય એવો હતો, પણ એમાં બહુલતા રહી આ એ વસ્તુની કે ત્યારે 550 જેટલા મહાત્માઓની હાજરી હતી. આપણે જોયું કે પૂજ્યશ્રીએ જ્યારે દીક્ષા લીધી હતી એ સમયે કુલ મળીને પરમાત્માના શાસનમાં 38 થી 40 જેટલા મહાત્માઓ પણ નહોતા, કુલ મળીને સાધુ ભગવાન સાધ્વીજી ભગવંત ગણીને. અને આ એમના આચાર્ય પદવી સુધીનો દોર અને 550 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતોની હાજરી આ બતાવે છે કે એમણે કેવો સમય જોયો હશે, કેટલા મહાત્માઓ એ સમયે પેરેલલી ચાલ્યા હશે અને એ બધા મહાત્માઓએ જૈન શાસનનો જે અભ્યુદય કર્યો. કારણ કે 100 થી 1000 સુધી પહોંચવું બહુ સહેલું છે, જે સૌથી ડિફિકલ્ટ છે ને એ 0 થી 100 છે. એ શરૂઆતના દિવસોમાં એ સમયના ગુરુ ભગવંતોએ કેવી જબરદસ્ત ક્રાંતિ લાવી હશે સમાજની અંદર કે જેના કારણે આ સંખ્યા આટલી રેપિડલી આ ફિગર ઉપર પહોંચવા લાગી હશે. 550 જેટલા સાધુ સાધ્વીજી ભગવંતોની હાજરીમાં પૂજ્યશ્રીની આચાર્ય પદવી મહેસાણાની અંદર થઈ અને એ પછીથી એમને ફક્ત સુરીજી એમ કહીને નહીં, પરંતુ સંઘ સ્થવિર તરીકેનું પણ બિરુદ એમને આપવામાં આવ્યું. મારવાડની અંદર પૂજ્યશ્રી વિચરણ કરતા હતા એ સમયે એમનું વાત્સલ્ય, એમની છટા, એમની પ્રભાવકતા, એમના પ્રત્યેનો લોકોનો બહુમાન એ એટલો બધો વિશિષ્ટ કે ત્યારથી સાહેબને બાપજીના નામે ઓળખાવાનું શરૂ થયું, જે જીવનના અંત પર્યંત તો રહ્યું, આજે આટલા વર્ષો પછી પણ રહ્યું કે આજે એમના સમુદાયને બાપજી મહારાજના સમુદાય તરીકે ઓળખાય છે. એમનું ચુસ્ત ચારિત્ર જીવન, વિશુદ્ધ બ્રહ્મચર્ય જીવન એ એટલું બધું જબરદસ્ત રહ્યું કે લોકોના હૈયામાં વચન સિદ્ધ મહાપુરુષ તરીકે આ સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ પ્રસિદ્ધ થયા. આવા અઢળક દ્રષ્ટાંતો આપણને જોવા મળે કે જેમાંથી આપણે સમજી શકીએ કે એમની વચન સિદ્ધિ કેવી હશે. એનું એક સાવ નાનકડું દ્રષ્ટાંત આપણે લઈએ. રાજનગરનો પ્રસંગ છે આ. એક ગામ, રાજનગરની અંદર પર્યુષણાનો માહોલ છે. સરસ મજાના બધા લોકો ગોઠવાઈ ગયા છે પોતાના ઘરોની અંદર. એ પૂજ્યશ્રીની નિશાની અંદર ધૂમ એક મચી હોય એવી રીતે ઘરે ઘરે ઉત્સવ મંડાયો છે. અને એમાં એક સાવ નાનકડી 7-8 વર્ષની બાળકી, એને 28ના ભાવ થયા અને એ દીકરીએ 28નો પાયો નાખ્યો. 28 શરૂ થઈ, 1 2 3 4 5 7 8 ઉપવાસ, સંવત્સરીનો દિવસ આવ્યો, 8મો ઉપવાસ એ દીકરીનો ચાલુ છે. બહુ જ સુખ અને શાતાપૂર્વક એ દીકરીનું આ તપ થયું જીવનનું. પરિવારના ઉમળકાનો કોઈ પાર નથી. અને અચાનક રાત્રે 9:30 થયા અને પરિસ્થિતિઓ બદલાણી. સંવત્સરીના રાત્રિની આ વાત છે. પરિસ્થિતિઓ એવી પલટાણી કે એ ધીરે ધીરે અસહ્ય થઈ. પેલી દીકરીને ભૂખ લાગવાની શરૂ થઈ. કોઈ અગમ્ય કારણથી હવે આ દીકરી તોફાને ચડી અને જાણે એ ધૂંધવાઈ ગઈ હોય એ રીતે ગજબનાક તોફાનો એના જીવનમાં એમણે એના ઘરમાં શરૂ કર્યા. માતા પિતા સમજી નથી શકતા કે 8-8 દિવસ સુધી, આટલી હદ સુધી, આટલી સરસ ક્ષમતા રાખીને, આટલી નાની ઉંમરમાં આટલું સુંદર જેણે તપ કર્યું, એ 8મા દિવસે રાત્રે ફક્ત હવે એક રાત કાઢવાની બાકી છે, કેટલાક કલાકો ગણતરીના રહ્યા અને આ દીકરી આટલી જીદે ચડે એ કંઈ મગજમાં ઉતરે એવું નથી. પણ જે હતું એ જ હતું.
અને દીકરી સખત તોફાને ચડી. આજુબાજુના લોકોને બોલાવડાવ્યા, બધાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો. દીકરી સમજવા જ તૈયાર નથી. કેટલી મથામણ કરી, એને સમજાવ્યું કે હવે કેટલાક કલાકો બાકી છે, એ પછી તને તું કે બધું આપશું, બધી વસ્તુઓ નજર સામે મૂકવાની શરૂ કરી, જો આ આપશું, આ આપશું, આ આપશું. પણ એ દીકરીના મગજમાંથી આ ભાવ નીકળતો જ નથી. હમણાં ને હમણાં આપો, હમણાં ને હમણાં આપો. સંવત્સરીનો દિવસ હોય, એક જૈનનું ઘર કઈ રીતે આ કલ્પના કરી શકે? બધાને બોલાવ્યા. છેવટે લોકોએ કીધું કે અરે બાપજી બેઠા છે, બાપજી પાસે જઈ આવો. રાત્રે 11, 11:15 જે સમય જેવો હશે. દીકરીને ગમે તેમ કરીને સુવડાવવાનો પ્રયત્ન કરતા હતા કે આ એક સૂઈ જાય ને ખાલી એકવાર, તું પણ શાંતિ થઈ જાય. પણ નહીં જ. દીકરી એ વસ્તુમાં શક્યતા જ નથી જોતી. પોળ આખી ભેગી થઈ છે અને પોળ આખી આ પ્રયત્નમાં મથામણ કરે છે. છેવટે બાપજી પાસે જવાનું થયું અને એમના પિતા અને કેટલાક શ્રાવકો એમણે જઈને પૂજ્યશ્રીને વાત કરી. સાહેબ, પરિસ્થિતિ બહુ ગંભીરતાનો આકાર લઈ રહી હોય એવું લાગે છે. આપને આવવા માટે વિનંતી બી નહીં કરી શકાય. રાત્રે 11 વાગ્યા છે. કરવું શું એ ખાસ આપને પૂછવા માટે આવ્યા છે. એમની નજરની સામે સિદ્ધેશ્વરી મહારાજ સાહેબે એ સમયે પોતે જ્યાં બેઠા હતા એ જગ્યાએ જાણે કોઈને વહાલ કરતા હોય એ રીતે એમણે હાથ ફેરવ્યો પોતાની જ સંથારાને, અને બહુ સહજપણે એમણે કીધું કે એ તો સૂઈ ગઈ છે, શાંતિથી જાઓ, કશો વાંધો નહીં આવે. આ લોકોએ કીધું કે ના સાહેબ, એ ન સૂએ, આટલા કલાકથી અમે પ્રયત્નો કરીએ છીએ. સાહેબે કીધું કે બરાબર છે, તમે પ્રયત્ન કરો છો, પણ એ સૂઈ ગઈ છે અને બહુ સુખેથી સૂઈ ગઈ છે. આ લોકોએ કીધું કે સાહેબ, કઈ રીતે અમે વિશ્વાસ રાખીએ, અને આપ કંઈક એવું વાસક્ષેપ વગેરે તો આપો, કંઈક એવું તો કરો કે જેનાથી અમને એમ સંતોષ થાય કે અમે કંઈક કર્યું. અને પૂજ્યશ્રીએ કીધું કે વાસક્ષેપની ક્યાં જરૂર છે, દીકરી ઓલરેડી સૂઈ ગઈ હશે, તમે જઈને જોઈ આવો. શ્રાવકો ગયા અને જઈને જોયું તો દીકરી ઘસઘસાટ અને મોઢા પરના તરવરાટ સાથે એકદમ શાંતિભરી નિંદ્રાની અંદર હતી. આ કઈ સમાધિ લોકોને આપવાની પદ્ધતિ છે એ આપણે હજી શોધવાનું પણ બાકી છે. વચન સિદ્ધિ અને વાત્સલ્યતા કેવી હોઈ શકે? આજે આપણે હિલિંગ વગેરે ઘણી બધી કળાઓ એ દૂર રહીને, ડિસ્ટન્સથી રહી અને કોઈકને કેવી રીતે ક્યોર કરવું, એ બધી વાતોમાં આપણે અત્યારે ખૂબ પોતાની જાતને આગળ ગણીએ છીએ. મારો પ્રશ્ન છે, સિદ્ધિ વિજયજી મહારાજ સાહેબ કયું હિલિંગ શીખવા ગયા હશે? આ ગજબનાક શક્તિઓ અને આવા અઢળક દ્રષ્ટાંતોના રાજા કહી શકાય એવા પૂજ્યશ્રીના ચરિત્રમાં આવતીકાલે ફરીથી આપણે જોડાઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.